બનાસકાંઠાના ભાબરમાં ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું, જેને લઈને રાજકારણ ગરમાયું છે। આ મામલે હવે ઓબીસી નેતા નવધાણજી ઠાકોરની સામે પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે આ નિવેદનથી કહી શકાય કે ભાજપ અને આરએસએસના બંને સંપૂર્ણ ઓબીસી એસસી એસટી સમાજની અનામત નાબૂદ કરતા માંગે છે। તેમના મનમાં જે હતું તે હોઠે આવી ગયું છે। નવધાણજીએ કહ્યું કે નૌકાબેનને કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજ કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો। તમારે ઓબીસી અનામત ના જોઈતી હોય તો તમારા પરિવાર અને બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો છો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે અને બીજી તરફ ઓબીસીનો વિરોધ કરવો છે, એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે। ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે। તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું। અને નૌકાબેનને હું કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો। તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ